સુરત શહેરની ઉધના પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. તો શહેરના ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SN દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર JS જામરે નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MK ઈસરાણી નાઓના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અર્જુનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવનદીપસિંહ ઘનશ્યામભાઈ નાઓની સંયુક્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉધના લક્ષ્મીનારાયણ ડિસ્ટ્રિક્ટ ખાતે આવેલ મહેતા ટ્રાન્સપોર્ટ ખાતે જાહેરમાંથી આરોપી મિહિર રાજુભાઈ સોની, ઉંમર વર્ષ 24, ધંધો મજૂરી, રહેવાસી ઘર નંબર 4/15 EWS આવાસ વેસુ, સુરત નાઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની બોટલો કુલ નંગ 44, જેની કુલ કિંમત ₹2,55,714ની મત્તાના પ્રોહિબિશનના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં એક ઈસમ કે જેનું નામ સુનિલ છે, એણે આ કિચનવેરનો સામાન મંગાવવાના બહાને લીકર જે છે એ મંગાવ્યો છે. એ બાતમી મળતા ખાનગી જે અમારા ડી સ્ટાફના માણસો છે એ ખાનગી દેશમાં ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની કે જે વેસુમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે. અને ત્યારબાદ ચકાસણી કરતા જે પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચનવેરના બહાના હેઠળ એની અંદરથી લીકર જે છે એ ઓલમોસ્ટ 44 બોટલ મળી આવેલી છે, જેની કિંમત 4,000, 5,000, 10,000 જેટલી છે અને કુલ જે મુદ્દા માલ છે એ ઓલમોસ્ટ 2,55,714 રૂપિયાનો છે. એની વધારે પૂછપરછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે. HK ટ્રેડિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દા માલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા, કઈ રીતે એમનું નેટવર્ક ચલાવતા હતા, એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ અને આગળની તપાસ ચાલુ છે. એ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે જે પકડાયેલ ઈસમ છે એના મારફતે આગળની બાકીની તપાસ ચાલુ છે. ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં સુનિલ કાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.